સહજ ન્યૂઝ। ગગન ચમકે ને બોલે મોરલા, મીઠી ચમકે વીજ, 12 બીજના ધણીને વંદન કરીએ કે આવી અષાઢી બીજ। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી। અમરેલી જિલ્લાના મોટી કુંકાવાવ ખાતે અષાઢી બીજ મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણીની ભક્તિ, શ્રદ્ધા, ઉત્સાહના માહોલમાં કરવામાં આવી હતી। જય બજરંગ ગૌશાળા રામા મંડળના સંયુક્ત આયોજન હેઠળ સાંજે 4 વાગ્યે રણુજા પ્લોટ વિસ્તારમાં આવેલી જય બજરંગ ગૌશાળાની ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો। નવી પટેલવાડી સુધીના સમગ્ર માર્ગ પર મોતી અને ધાનના સ્વસ્તિકો તેમજ આકર્ષક રંગોળીઓથી શણગાર કરવામાં આવ્યો હતો। જય રામાપીરના ગુંજતા નાદ, ડીજેના તાલ અને અબીલ ગુલાલ વચ્ચે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। મોટી સંખ્યામાં ગ્રામજનો શોભાયાત્રામાં જોડાયા। આ પ્રસંગે ગુરુદત્ત આશ્રમ અમરાપુર ધાનાણીના મહંત શ્રી વસંત બાપુ, સાકરિયા હનુમાનજીના મહંત શ્રી વામનદાસ બાપુ, રામજી મંદિરના પૂજારી શ્રી પ્રભુદાસ બાપુ, નવી હવેલીના કમલજી મુખિયાજી, પીઠિયા આશ્રમના અલ્પેશ ભગત તેમજ ગોવિંદ સ્વામી સહિત અનેક સંતો મહંતોની પાવન ઉપસ્થિતિમાં શોભાયાત્રા મુખ્ય માર્ગ અને બસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થઈ હતી। પટેલવાડી પહોંચી જ્યાં સંતો મહંતોના વરદ હસ્તે રણુજાના રાજા શ્રી રામદેવ પીરની ભવ્ય આરતી ઉતારવામાં આવી હતી। ત્યારબાદ સંતો મહંતોને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું તેમજ ભેટ પૂજા અર્પણ કરવામાં આવી। ગામોમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, સૌના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવી। આ પ્રસંગે કુંકાવાવના યુવા સરપંચ સંજયભાઈ લાખાણી તથા જય બજરંગ ગૌશાળા અને રામા મંડળના પ્રમુખ બાલાભાઈ કુંડળિયાએ ઉપસ્થિત તમામ મહેમાનો, સંતો, મહંતો, ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો। ઉલ્લેખનીય છે કે કુંકાવાવમાં ગરબી ચોક, નાજાપુર દરવાજા વિસ્તાર, પીરજીના તકિયા સહિત ગામના વિવિધ સ્થળોમાં પણ અષાઢી બીજ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। રિપોર્ટર રાજુ કારિયા, સહજ ન્યૂઝ, વડિયા।